કોઈ પણ ચૂંટણી હોય તેમાં મહત્વ પ્રચાર પ્રસારનું હોય છે ને એમાંય સ્ટાર પ્રચારકો જે હોય છે તેમનું મહત્વ સૌથી અતિ વિશેષ હોય છે કે સ્ટાર પ્રચારકોની યાદી અને તેઓનું એક ઝીણવટભર્યું માર્કેટિંગ મોનિટરિંગ થતું હોય છે. એ પ્રચારકની વાણી, એ પ્રચારકના શબ્દો, એ પ્રચારકનું ઉદ્બોધન, એ પ્રચારકના પાર્ટી પ્રત્યેના સમર્પણને ધ્યાનમાં લઈને એક યાદી તૈયાર થતી હોય છે. જો કે ગૌરવ છે માલધારી સમાજના સંયોજક પ્રદેશના સંજયભાઈ, ડૉક્ટર સંજયભાઈ દેસાઈ કે તેઓને હવે કેન્દ્રીય નેતૃત્વ દ્વારા, કેન્દ્રની સૂચના દ્વારા હવે તાજેતરની જે પેટા ચૂંટણી છે વિસાવદર અને કડી માટે ભાજપના યુવા સ્ટાર પ્રચારક તરીકેની એક નિયુક્તિ આપવામાં આવી છે. સંજયભાઈ, સ્ટાર પ્રચારક તરીકે નિયુક્તિને સીધો આદેશ અને હવે પછી આ ચૂંટણીને તમે ગજવશો, શું કહેશો? ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 365 દિવસ પ્રજાની વચ્ચે રહેતો હોય છે. ચૂંટણી એ સંવિધાનની એક પ્રક્રિયા છે. અમારા માટે તો દરેકે દરેક દિવસ એ ચૂંટણીનો જ દિવસ હોય છે અને પ્રજાના હિતનો દિવસ હોય છે, પ્રજાની સેવાનો દિવસ હોય છે. ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વએ અને પ્રદેશ નેતૃત્વએ આજે મને આ જવાબદારી સોંપી છે. તો બંને વિધાનસભાની પેટા ચૂંટણી કડી અને વિસાવદર, તો એ બંનેમાં જેટલું બને એટલો વધારેમાં વધારે માર્જિનથી ભારતીય જનતા પાર્ટીનું કમળ વિધાનસભામાં પ્રવેશે એનો અમારો પ્રયત્ન રહેશે. જે 40 સ્ટાર પ્રચારકોએ ને જે આ જવાબદારી સોંપવામાં આવી છે, તો અમને તો વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના અથાગ મહેનત દ્વારા અમારું કમળ દિવસે દિવસે વધારે ખીલતું જાય છે. અને આ પાયાના કાર્યકર્તાની કદર કરતી પાર્ટી છે. એ ઉમેદવાર જોઈને પણ તમને ખબર પડી જશે કે કડીમાં રાજેન્દ્રભાઈ ચાવડા 1985ની અંદર વિધાનસભા લડ્યા હતા. અમારા કિરીટભાઈ પટેલ તો એ જુનાગઢ જિલ્લાના પ્રમુખ હતા. તો આ બંને કાર્યકર્તાઓ પર પાર્ટીએ પસંદગી ઉતારી છે. એના પરથી ફલિત થાય છે કે કાર્યકર્તાને હંમેશા ન્યાય મળતો હોય છે. અને આ બંને કાર્યકર્તાઓને જે ટિકિટ આપી છે એ લોકો મોટા માર્જિનથી જીતે અને અમારું કમળ વિધાનસભામાં પહોંચે એવો અમારો પ્રયત્ન રહેશે. રાહુલ ગાંધી કહી રહ્યા છે કે પુનરુત્થાન ગુજરાતની ક્યાંક એમને તકો દેખાતી હશે, વારંવારનો પ્રવાસ. અને બીજી વાત, અરવિંદ કેજરીવાલે ભગવાન માન અને અહીંયા આવ્યા હતા અને અરવિંદ કેજરીવાલે લલકાર કર્યો હતો કે મેરે ગોપાલ ઇટાલિયા કો ખરીદ કે દિખાઓ, તોડ કે દિખાઓ. તો આ હુંકારમાં ક્યાંક શું નિરાશા છે? કેમ કે આ પ્રકારની વાતો ચૂંટણી ઢંઢેરા પહેલાંથી ઓળે કરી છે, શું કહેશું? આ પેલા કૂવામાંના દેડકા જેવી હાલત છે લોકોની. અને ચોમાસામાં જેમ પેલા દેડકાઓ ડ્રાઉં કરતા બહાર આવે એ રીતે આમ આદમી પાર્ટી, જે દિલ્હીમાં ખુદ અરવિંદ કેજરીવાલ પોતાની સીટ નથી બચાવી શક્યા અને એ ગુજરાતમાં આવીને સમાજને, પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે, એ કેટલા અંશે વ્યાજબી છે? અને એમ પણ આ ગુજરાતની પ્રજા છે. પહેલાં તો ત્રીજા પક્ષને કદી સ્થાન મળ્યું નથી. અને વાત રહી કોંગ્રેસની, તો કોંગ્રેસમાંથી સંપૂર્ણપણે ગુજરાતની પ્રજાને વિશ્વાસ ઉઠી ગયો છે. એટલે જ આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું કમળ હર હંમેશ દિવસે ને દિવસે વધારે ખીલતું જાય છે. આપ સ્ટાર પ્રચારો છો એટલે આખી ભૂગોળ, મતદારોનો બીજા આપને બંને બેઠકોનો ખ્યાલ છે. વિસાવદર અને જ્યારે કડીની વાત છે, આ પ્રચારમાં પણ ત્યાં જઈ રહ્યા છો, પ્રચાર કરી પણ રહ્યા છો. શું માનો છો? અપક્ષોની હારમાળા, નવા જાતના લોકો પણ ક્યાંક ઉમેદવારી પત્રો ભર્યા છે અને ક્યાંક કહેવાય છે કે દૂરથી પાંખીઓ પણ જંગ છે. જો કે બંને બેઠકો ઉપર ચૂંટણી મતદાન થાય એ પહેલાં સંજયભાઈ શું કહી રહ્યા છે? ગુજરાતની પ્રજા અને એમાં ખાસ કરીને 2 વિધાનસભામાં જે બાય ઇલેક્શન છે એની પ્રજા એટલું તો સમજે જ છે કે આ વિપક્ષોને અથવા અપક્ષોને આપણે વોટ આપીએ તો એ વોટની કોઈ કિંમત નથી થવાની. એના કરતાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડીને વિધાનસભામાં મોકલશે તો એમની વિધાનસભાના ક્ષેત્રનો વિકાસ થશે. અને એમ પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છેવાડાના માનવીની ચિંતા કરતી સરકાર છે. એટલે અમને 100% વિશ્વાસ છે કે અમારા આ બંને કમળ ખૂબ રંગે ચંગે જીતીને ભારતીય જનતા પાર્ટીનું કમળ
નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં અર્પણ થશે. જેપી નડ્ડા સાહેબને અને અમિતભાઈ શાહ સાહેબને, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અને અમારા દીર્ઘદ્રષ્ટા અને યશસ્વી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબને અર્પણ થશે. તો આ સંજયભાઈ સ્પષ્ટ કહી રહ્યા છે 40 સ્ટાર પ્રચારકો છે, તેમાં મુખ્ય યાદીમાં સંજયભાઈ નામ સુશોભિત પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. વિસાવદ અને કડીની વાત છે. જોકે સરકારની સ્થિતિની વાત કરીએ તો હાલ ગુજરાતમાં સુશાસન આપતી ગુજરાતની સરકાર ભારતીય જનતા પાર્ટી સરકાર છે. ડબલ એન્જિન સરકાર કેન્દ્રમાં પણ છે. હાલની આ પેટા ચૂંટણીની 2 બેઠકોથી સરકારની સ્થિતિમાં જ્યારે કોઈ ફરક પડવાનો નથી, ત્યારે અપક્ષો અથવા અન્ય પાર્ટીઓ તરફે ગુજરાતના મતદારોનો કોઈ જોગ દેખાતો નથી. સ્પષ્ટપણે આ બંને જે બેઠકો છે તેમાં ભારતીય જનતા પાર્ટી ખૂબ જ ઊંચા માર્જિનથી જીતી રહી છે તેવો આશાવાદ પણ તેઓએ વ્યક્ત કર્યો છે. નરેશ પરમાર, બનાસકાંઠા.